માતા તમારા સમરણ કરીએ એ ગણપતિ ડરી લાગુમાય સરસ્વતી માતા તમારું સમરણ કરીએ આજે ભૂખડ રે કઢલો રે હું સુરાજ વીરે એ અજમલ હોય મારા નામ ભૂખડ કઢલો રે હું સુરાજ વીરે આજે પરદાનની નાની સભા મારી સુની રે લાગે સોના લાગે પોકળ કઢનારા આજ પરદાનની નાનો ડાયરો સુનો રે લાગે આજે રાજા રે બોલાવે પરદાન આવજો રે એ આવજો રાજા ને દરબાર રાજા રે બોલાવે પરદાન આવજો રે આજે રાજા ના બોલાયા પરતનિયા દિયા રે दरबार यमरा काम राजा ना बोलाया परतन दिया रे याजे परतन यादी ने राय ने चरणी नामे नमनु करे वारंवार परतन यादी ने राय ने चरणी नामे अरे कहो महाराजा मारा શું કામ પડ્યા અરે વહાલા પ્રધાનજી કહો મહારાજા આપણા પોકરણ ગઢની પ્રજા સુખી કે દુખી છે બહુ સુખી છે મહારાજા અરે વહાલા પ્રધાનજી અરે કહો મહારાજા ગૌશાળાની અંદર ગાયોને ઘાસ પાણી કેવી રીતે નીરાઈ ગયું છે બહુ સારી રીતે અરે પ્રધાનજી અરે કહો મહારાજા વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કેવી રીતે કરી રહ્યા છે બહુ સારી રીતે કરી રહ્યા છે ઠીક છે તો પ્રધાનજી આજ શુભ અખાત્રીનો દિવસ છે તો બંને જણાના ઘોડલા તૈયાર કરો અને આપણે નગર ચર્ચા જોવા માટે જવાનું છે જરૂરથી મહારાજા આજે રાજાને પરદાના માને ચાલિયા એ ચાલા નગર મોજા રાજાને પરદાના માને ચાલિયા હાલો વાહ હાલો વાહ બાપુ વાહ के देने मोरलिया हमारी रानी राधा बहने मोरलिया हमारी मोरलिया हमारी रानी राधिका बहने
નથી લીધી મોરલી તમારી તમારી સોના ને ગાના નથી રે રૂપાની લીલો રહવા ચલી જડી રે દયા મે તો નથી લીધી મોરલી મારી મારી કે ગોકુળ ઘડાવી तुम्हारी हमारी नंद ने लाला ने माता जसोदा जी सांभळे नंद लाला ने माता जसोदा जी सांभळे ममता ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં लाला ने माता जसोदा जी सांभळे नंदना लाला ने माता जसोदा जी सांभळे ममता ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ માં હરે લાવ લાવ આજ મારા ભાઈ ને જોયેનો ઘણો સમય તો આજે એવો નાનો એવો સાજ કરી અને મારા ભાઈ ને બોલાવું તો જરૂરથી મારો ભાઈ આજ મારો સાજ સાંભળી અને જરૂરથી મારો ભાઈ આજ મારી મુલાકાત લેશે તો લાવ મારા ભાઈ ને યાદ કરું આજે મોટો ભાઈ બોલાવે હે નાના ભાઈ આવો જે રે મોટો ભાઈ બોલાવે હે નાના ભાઈ આવો જે રે યાજે મોટેરો બોલાવે નાનરો આવ્યો રે અરે મારો ભાઈ આવ્યો રે દીન રણ મે મોટેરો બોલાવે નાનરો આવ્યો રે હરે મારો ભાઈ અરે બોલ મારો ભાઈ ઘણા સમયથી આપણે મળ્યા નહીં અરે હા મારો ભાઈ તો આપણે બે ભાઈ બથોબથી રામ રામ કરી લેવીરા અરે મારો ભાઈ આજ તું ઘણા સમય મને ભેગો થયો આજ તું હતો ક્યાં આજ મને એવા હરખના તેડસ કે આજ મારા ભાઈ બથોબથ લઈ અને રામ રામ કરો એવો મારો ભાઈ મને યાદ છે તો હાલ મારો ભાઈ હાલ વાહ મારો ભાઈ વાહ હે ભાઈ અરે બોલ મારો ભાઈ સવારમાં સામો મળ્યો તો પછી કાં સામો વયો ગયો વીરા અરે મારો ભાઈ એવી મારી ધેને ના હોય પણ તારે મને સાથ કરવો પડે ને મેં તને હાથ કર્યો તો વીરા તો મારી ધેન નથી વીરા એવું છે એમ વીરા હા મારો ભાઈ તો આપણો ગગુડિયો ક્યાં છે હાચી મુદ્દા માથે વાત માથે તું આવી ગયો એટલા જ માટે મેં તને બોલાવ્યો કે આજ મારા ભાઈ તને બોલાવવાનું કારણ એ કે સવારનો તારા ઘરે આવ્યો તો આજ ક્યાં છે એટલા જ માટે મેં તને બોલાવ્યો એવું છે એમ હા તો હાલ ને હાલ એક નાનકડો હાથ કરું અરે કર મારો ભાઈ એક નાનકડો ટહુકો કરું અરે વાહ આ શેરીએ ને ગલીએ રમતો હશે હા તો દોડીને આવશે વીરા તો કર સાધ વીરા
यहाँ जे रूपो काको बोलावे गगला यहाँ वो जे रे यहाँ वो जे रे तीन रण में रूपो काको बोलावे गगला यहाँ वो जे रे हेलो આજે રૂપો કાકો બોલાવે રે ગગલો આવિયો રે આ મારો દીકરો આવ્યો છે આવિયો રે દીને રે રણ મેલ આવિયો રે દીને રે રણ મેલ વાહ રૂપો કાકો બોલાવે રે ગગલો આવિયો રે અરે કાકા કેમ મને બોલાવ્યો છે તારી તારા આપા બોલાવે છે અરે મારા આપાને શું એવો તો કામ પડ્યો કે મને પણ બોલાવ્યો છે અરે બેટા ગગલા અરે હા બા માર ઢોલ લઈ વાડીએ તો ગયો તો ને અરે વાડીએ તો ગયો તો થોડો કોઈની દાડીએ ગયો તો અરે મારા દીકરા એવું મેં તને ક્યાં પૂછ્યું તો મેં ખાલી એમ તને પૂછ્યું કે માલ ઢોર લઈ હા અને વાડીએ તો ગયો તો ને અરે વાડીએ જતો તો તારો કાકો તો ના પાડે અરે મારા કાકા આયા ને હા આ કોડી નહીં આપણી હા એની પાછળ હું માટીના હાડિયા બનાવતો હતો આપણે હાટિયા બનાવે ચમ અરે આપણે તો માલ ઢોલ લઈ અને વગડે જવાનું હોય અને માટીના હાટિયા બનાવવાના હોય. પણ વગડે તો જોતો તો હવારમાં જોતો બપોર પછી બપોરા પછી રજા હતી અરે આપણે મજા ના હોય પણ ચમ બપોરા પછી મારા કાકા ના જવાય હાલ અરે તારે જવું પડે પણ બધા મારે જ કામ કરવાના હવે તો નાનો પણ બધા મારે જ કામ કરવાના હવે તારે જ કરવા પડે ને હવારમાં દૂધ ભરાવાય મારે જવાનું હાલ તારે જવું પડે ને બેટા હવારમાં દૂધ ભરાવાય મારે જવાનું હા ગંગામાં વઢે મને હવે તો શા માટે કે પાણીમાં દૂધ તો પાણી જેવું લાવે છે કે ના વટે ને શા માટે વટે તને તો પાણી નાખી જતો હશે. એટલે પાણી તો એમ તો હું ગંગામાં ને સમજાવી દઉં હો હા કે અમારી બેન દરરોજ પાણી પહેરીને આવે છે એટલે પાણીમાં બેન એટલે પાણી જેવું દૂધ હોય તો પાણી જેવું જોઈએ ને એવું ના હોય તો જેવું હોય પણ તું પાણી નાખી જતો હશે. ના એમ તો કહો ને હા થોડુંક નાખો આમ તો એ વાત છોડ બધી તો હવે માલ ઢોલ લઈ હા અને તારે વગડે જવાનું થાય એ વગડે હું નહીં જાઉં હા એ ગોળિયા બધા મને ખીજવાય ગાયો ના અરે શા માટે કે રત્નાનો છોકરો તો વાંઢો હે અરે કોણ કેસે દીકરા આજ મેં તારા લેવન પણ ઘોડિયામાં કરી નાખે છે કોણ કેસે વાટો અરે જેટલા કહે છે આ તમને કહેતા અરે ના બોલે અરે કે હે ના કે પણ હવે હું નહીં જાઉં એવું ના હોય તો કેવું હોય માલ ઢોર લઈ અને તારે વગડે જવાનું વગડે હવે હું નહીં જાઉં અરે મારો ભાઈ બોલ હાલો હાલો બોલ રામદેવજી મહારાજની મહિલા સત્સંગ મંડળ આયોજિત હાલ આજનો રામા મંડળ તો પાટણ રાધનપુર થી મિત્રો વધાર્યા છે તાલીઓના આગળ ગળાથી આપણે એને મિત્રો વધાવીશું જહો જહો અને એક ખાસ સૂચના ઉપસ્થિત ભાવિકજનો તરફથી જે સહયોગ મળી રહ્યો છે કોઈ ભાઈઓ ભલે ભેટ લખાવા એ બહુ આનંદની વાત છે પણ અમારા સ્વયંસેવકો આપ પાસે આવશે તમારી ભેટ લેવા માટે એટલે કોઈ વિક્ષેપ ના પડે બીજી વ્યવસ્થાની વાત એ છે કે અહીંયા ઘણી બધી વ્યવસ્થા રાખવામાં આવી છે બેહવાની એવી બધી વ્યવસ્થા છે કે કોઈ અડચણ આવે નહીં એટલે પૂરા ભાવથી પોતાનું સ્થાન ગ્રહણ કરી અને આજના આપણો જે કાર્યક્રમ છે એને સફળ બનાવવા માટે સહયોગ આપે પાણી અને ચાની વ્યવસ્થા રાખવામાં આવી છે આ ભેગી પ્રસાદી બી છે રામદેવજી મહારાજની
એટલે પૂરા ભાવથી મિત્રો પધાર્યા છો ને આ આંગણાને આપણે સુશોભિત કર્યું છે તો મારી દરગુજર છે બધાએ પૂરા સાથ સહકારથી ખંભે ખંભો મિલાવી અને આજના કાર્યક્રમને સફળ બનાવવાનો છે. આની ખાસ નોંધ દેજો. સ્વયંસેવક આપ સમક્ષ આવશે આપની ભેટ લખવા. ભલે તમે આવો તો વાંધો નહીં, પણ અહીંના બે સ્વયંસેવક ભાઈઓ આજની જે કાંઈ ન્યોછાવર છે એ લખાવવા માટે આવશે. અહીંયા ચાની વ્યવસ્થા રાખવામાં આવી છે, પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે. એટલે ખૂબ શાંતિથી સાથ સહકાર આપી અને આજનો જે અવસર છે એને મહામહોત્સવ મિત્રો બનાવી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ રામદેવજી મહારાજની જય. હરે મારો ભાઈ, હા વીરા. હરે ગગલો કહેશે માલ ઢોરમાં હો નહીં. હા એનું કારણ શું છે બેટા? અરે કાકા હા. ગાય બેવામાં આવ્યા હું નહીં જાઉં. કેમ નહીં જાય? ના પેલી મારી વહુને તીડી આવો તો જઈશ નકર નહીં જાઉં. તને વાંધો હું હે? હું વાંઢો હું અલ્લા ચા વાંધો છે? તો તારા લગન તો ઘોડિયામાં કરી નાખ્યા હે. પણ હું તો એમ તો કહું હું કે મારા લગ્ન ઘોડિયામાં કરી નાખે, પણ મારી વહુનો આણો તેડવા નથી જતા. એ દીકરા, આ બાજુ તાક, આ બાજુ તાક. એ ઓણનું વરા કાઠું છે હા અને ઓણ ખમેઈ જા. આવતા તારી ઓણ આણા બસ. પણ હવે મારે કેટલો ખંભો. અરે ઓણનું વરાજ ખમેઈ જા. અરે આમ નામ આહડી બીજ જઈ, હા નવરાત્રી જઈ, હા દિવાળી જઈ, હા મા મહિનો જો, હા. અને આમ નામ હું જતો રહેવાનો. એ એમ તો ના જા. પણ હવે તો કઈ ઢો થયો, ઓણનું વરા ખમેઈ જા. ખમાય એમ નથી. હવે મારી વહુને તીડી આવો તો જ હું જઈશ નક નહીં જાઉં. તારી ભલી થાય. હરે મારો ભાઈ, હા વીરા. આજ ગગલે હટ લીધી છે આણલાની. તો આણલે જરૂરથી જવું પડશે વીરા. આવું પડે. હા થાય ગગલા એ હો, તો માલ ઢોલીને વગડે જા અને અમે બે ભાઈ જઈ અને તારી ઓણ આણલા કરી આવી બસ. અરે હું આવરો. પણ તારે ના ભાઈ. અરે મને શું ખબર કે તમે મારી વહુને તેડવા જાઓ કે જીરું વાઢવા જાય રહો. અલ્લા ભાઈ આણું કરવા જ જાશું બસ. જાશો ને હા કાકા? હા તો હું જાઉં. હા તો હાથ તો માલ ઢોર લઈ હા અને વગડે જા. હેડો જાઉં તો. હાચવીને જતો રહેજે બેટા હો. અને આમ જાઓ, અમાર કાકા હે ને હા માવન મસાલા બહુ ખાય. એટલે પૈસા તારા દેવા પડે. માર હારો ઘણા સુખી હે હા અને ટાઇલેસ વાળા ઘર હે. હા જ્યાં ત્યાં ઘર પર ના થૂકે. પણ હો ભાઈ હો તું માલ ઢોર લઈને વગડે જા. તું જા. હાચવીને જતો રહે મારા દીકરા હો. ઢોલ લઈને તું. અને આમ જાઓ, વરે હો થયું તમે મારી વહુને તેડીને ના લાવતા. હા લે હડાડીને લાવજો એમ. હાલીને લાવવાની, હેડાડીને નહીં. હા હાલીને લાવજો. હા ભાઈ અમે ગાડામાં બેસાડી લાવશું, હા એમ ગાડામાં બેહાડીને લાવજો. પણ તું માલ ઢોર લઈ અને હવે વગડે જતો રહેજી. એ હા. અને આમ જાઓ, હવે આમ જો. અમાર કાકા હે ને હા તમે એમને વર્તા ગાડીમાં ના બેહાડતા. હા મને શંકા જાય હે. વરી છે નહીં. હા. માર હારો હે ઘણા સુખી. હા મને કરિયાવરમાં ઘણો હાલવાના હે. આમ મારો દીકરો હોશિયાર. આમને તમે ઓટડે બેહાડજો, ઓટડે નકા ગાડું ઉલરશે. કોઈ વાંધો નહીં. તો હવે જવા દે બેટા. એ હાલો. હવે હાચવીને જતો રહેજે એટલે બસ લા કાલે કામ તા. હાલો. અને આમ જો તમે આવતા હશે ને હા તો આપણો ઓલો ગેટ રો ને હા એના માં સડીનું બેઠો હશે. હા આમ આવતો દેખાય ને મને. અલ્યા પણ ઘરે જાવ છું. હા ઘરે હવે તું જતો રહે એટલે બસ. એ હાલો. અને આમ જો તમે અહીંયા જઈને જમતા બોલતા ને પણ હો નકર તમારી માને. એ અરે મારો ભાઈ, હા વીરા. આજ ગગલે આણલાની હટ લીધીશ તો જરૂરથી જવું પડશે વીરા. તો જરૂરથી આપણે જાય. બરોબર. પણ એક વાત યાદ રાખી, હા વીરા. આજ રાજના રસ્તે હાલવું નથી, હા આજ પેઢીના રસ્તે હાલવું જ. બરોબર છે કદાચ વીરા. છે ને જો અજમલ રાજા સામા મળે ને તો આવરો ફળીનો ભરે જ. બરોબર છે કારણ વીરા. કે આજ રાજા અજમલ એટલે કે પેટના વાજ્ય છે એમને છુગન લઈ આજ રાજા ગગુડિયાને આણા કરીએ ને તો આપણો ગગુડિયો પણ વાંચ્યો રે. જરૂરથી એટલા જ માટે તને વાત કરું છું કે આવડો ફરીનો ભરે જ. તો ચાલ ભાઈ આણલા કરવા જાય. કે હે આણલા કરવા હાલ હરે બાવા, આણલા કરવા હાલ્યા.
સુગન થાય. અરે વરદાનજી, અરે કહો મહારાજા. સામે જઈને તપાસ કરો કે મોટા ભાઈઓ બહાર ગામ જતા હોય એવું મને લાગી રહ્યું છે, પરંતુ આપણા બંનેના ઘોડાના જોઈ અને ઝાડનો ઓથ પકડી છુપાઈને ઊભા છે. શા કારણથી છુપાણા છે જઈને તપાસ કરો. જરૂરથી મહારાજા. અરે મોટા ભાઈઓ, બોલો ભાઈ પ્રધાન. અરે અમને મહારાજાને જોઈને તમે ઝાડનો ઓટ શા માટે પકડો છો? બસ સાયો સારો છે ને એટલા માટે અમે બે ભાઈ આરામ કરીએ છીએ વીરા. ના ના, જે હોય હકીકતમાં અમને કઈ સંભળાવો. એવું છે એમ તો આપણા મહારાજાને પૂછતા હો, સત્ય વાત કહેશા તો દુઃખ નહીં લાગે ને વીરા? જરૂરથી હો. અરે મહારાજા, અરે બોલો ને વરદાનજી. અરે મોટા ભાઈ એમ કે છે કે આપણા મહારાજાને પૂછતા આવજો, સાચી વાત કરીએ તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને? અરે એમાં સાચી વાત કહેવામાં કોને દુઃખ લાગ્યું છે? સાચે સાચી તમે હકીકત મને કઈ સંભળાવો. જો સાચું બોલશો તો તમને સન્માન મળશે, અને જૂઠું બોલશો તો તમને જેલો ભોગવવાનો વારો આવશે. સાચું અરે નહીં નહીં રાજા કહો અજમલ. તો તમને કાળિયા ઠાકરની સોગંદ છે. અરે નહીં રાજા અજમલ, આજે મારી ગગલાની વહુના આણા કરવા જતા જ. પણ જો જ તમારા સુગન લઈ આજે ગગલાની વહુના આણા કરીએ ને તો આજે મારો ગગલો પણ વાંચ્યો. આજે એટલા માટે આજે બે ભાઈ થઈ અમે અવળું ફળીનું વાસી મહારાજા. અરે કોણ કહે છે કે રાજા અજમલ માં જીયા છે? મારા આંગણે તો તત્રણ દીકરીઓ રમે, હું કેવી રીતે હું વાંચ્યો કે હું? હરે રાજા અજમલ, દીકરીએ દીવો ના મનાય. આજે જો લૂલો લંગડો કે બાડો પોપડો જો કુંવર હોય ને તો આ રાજની ગાદી સંભાળે, એટલે એક દી આ રાજને સવામનનું પણ તાળું લાગી જશે મહારાજા. એ તો જેવો વિધાતાના લેખમાં કોઈ મેખ મારી શક્યું નથી. તો મોટા ભાઈઓ, તમને જો અપશુકન લાગતા હોય અને તમારો ગગલો જો વાંઢો રહેતો હોય તો સવાયા શુકન લઈ અને જઈ શકો છો. મને ઘણું દુઃખ લાગ્યું છે, પરંતુ તમે જઈ શકો છો. ભલે મહારાજા. કે હે આણલહા કરવા હાલા બે ભાઈ, આણલહા કરવા હાલા. અરે વરદાનજી, અરે કહો મહારાજા. હા તે કેવું કહેવાય કે જેનો રાજા સુખી હોય એની પ્રજા સુખી હોય, જેની પ્રજા દુખી હોય એનો રાજા પણ દુખી હોય છે. આવા કડવા વહેણ સાંભળી અને મને ઘણું દુઃખ લાગ્યું છે, કારણ કે મારા ત્યાં એક સવાશેર માટીની ખોટ, મારા ત્યાં પુત્ર નથી અને મારા ગાદીનો કોઈ વારસદાર નથી. એટલા માટે મને મેણા ટોણા મારાથી સહન થતા નથી. તો વહાલા પ્રધાનજી, હાલ ને હાલ સતી રાણીને બોલાવો, કારણ કે મારા મનની, મારા દલાળાની વાત એમને કહી સંભળાવું કે આવું દુઃખ મારાથી સહન થતું નથી. કારણ કે જો ધરતી માતા જગ્યા આવે તો ધરતીની અંદર સમાઈ જાઉં. આ જ્યાં મેણું મારાથી સહન થતું નથી. પ્રધાનજી, વહાલા પ્રધાનજી, સતી રાણીને બોલાવો. જરૂરથી મહારાજા. આજ પર તન બોલાવે રાજ માતા આવજો રે. આવજો રાજાને દરબાર, આવજો રાજાને દરબાર. પર તન બોલાવે રાજ માતા આવજો રે. એ હાને આજ રાણી રે વસદીને રાજમાત
વીરા બરદાન કોઈ દિવસનો સમય ન હોય અને આજે પોકરણ ગઢ થીંગી ધરા પર મેઘે મંડળ માનસે બાંધવ મેઘલી રાત પણ જામી છે ઝરમર ઝરમર મેઘ વરસવાનું ચાલુ છે બાંધવ કોઈ દિવસનો સમય ન હોય અને આજે આજે રાજમાતા મિલનબાને બોલાવવાનું શું કામ છે વીરા? અરે મહારાજા તમને માતાજી બોલાવી રહ્યા છે. કણી ખમ્મા બાંધવ તારા વારણા લો જુગ જુગ જેવો. ઓહો, ઘણા વર્ષોથી પરણીને આવી છું. કોઈ દિવસ મારા સ્વામીના આટલા ઉદાસ જોયા નથી. અને આજે તો મારા સ્વામી તમે નગર ચર્ચાની અંદર ગયા હતા આપણે ભોળી રૈયતની સંભાળે લેવા. અરે નગર ચર્ચાની અંદર એ વાતે કોને માઠા વેણ બોલા હે સ્વામી કે આજે અર્ધાંગીને જોઈને આમ અડવું ફરી બાસ. અરે સ્વામી મારી તો કોઈ ભૂલ નથી થઈને. જો કદાચ મારી ભૂલ થઈ હોય ને તો મને સજા આપો. માટે એક અર્ધાંગીને જોઈ આમ અડવું ફરી મત ઉભો. હે સ્વામીના આજે મારા સ્વામીના શરણોમાં લખ વંદન કરું. બની શકે તો એના હૈયાનો પાડ હરવો કરું એને દિલડા રીજો. હારે આજ રાણી રે આવીને સ્વામીના ચરણે નમે. નામનું કરે વારંવાર રાણી આવીને સ્વામી
રાજન કહે